સફળતાના ઉત્થાન માટે હોય છે, જ્યારે આધ્યાત્મિક દુનિયા આપણી શુદ્ધિના ઉત્થાન માટે, આપણી સાધનાના ઉત્થાન માટે અને આપણા આત્માના ઉત્થાન માટે હોય છે. આધ્યાત્મિક દુનિયામાં પ્રવેશ થાય એટલે આપણા આખા દ્રષ્ટિકોણ બદલાઈ જતા હોય છે. સંસારના ક્ષેત્રે અને તમે ફીલ પણ કરો છો, અહીંયા વ્યાખ્યાનમાં હો, પૂજા કરતા હો ત્યારે આપણા રૂપ કેવા હોય છે. અને એક વાત સમજી રાખજો, જેવું ક્ષેત્ર હોય, જેવું સંકુલ હોય, જેવો વેશ હોય, ઉપદેશમાળા શાસ્ત્ર એમ કે છે વેશો વિયપમાણો, વેશ પણ એક પ્રમાણ છે. પૂજાના કપડામાં તમે હો ત્યારે તમને જે ભાવ જાગે છે, અને કોઈના લગ્નના રિસેપ્શનની અંદર સૂટ બૂટ પહેરીને તમે જાઓ, અથવા તો કોઈ મૂવી જોવા માટે સારા કપડાં પહેરીને તમે જાઓ, ત્યારે આખા ભાવ અલગ જાગે છે. એ ક્ષેત્રની અંદર આપણો આખો આત્મા સંસારિક વાસના અને ભાવનાઓથી અધિવાસિત હોય છે. જ્યારે પૂજાના કપડા, સામાયિકના કપડા, હમણાં જ કીધું વેશો વિયપમાણો. પ્રસન્નચંદ્ર રાજર્ષિ યુદ્ધે ચડેલા, પણ જ્યાં ખબર પડી મારા કપડા તો સાધુના છે, મારું માથું તો મુંડાયેલું છે, હું કોઈ સંસારી રાજા નથી કે યુદ્ધ કરું, જો બચ્યો હોય તો આ વેશના પ્રમાણે. એટલે શ્રાવકોને શ્રાદ્ધ વિધિ ગ્રંથની અંદર પોતાના ભાવો ઊંચા જાગે એવો વેશ પહેરવાનું વિધાન છે. આજની વાત આખી ન્યારી છે. અલ્લડ અને ઉદ્ભટ વેશો દ્વારા શરીરનું પ્રદર્શન કરવું, પોતાનાય ભાવ બગાડવા અને સામેવાળી અનેક વ્યક્તિઓના ભાવ બગાડવા, આજનું આ એક લક્ષ્ય થયું છે. માર્ગાનુસારીના 35 ગુણોની અંદર ઉચિત વેશ નામનો એક ગુણ બતાવ્યો છે. વેશ પણ એવો, હવે કઈ બોલવા જેવું નથી. અમે શાસ્ત્રો વાંચીએ અને વર્તમાન દુનિયા જોઈએ, આશયો જોઈએ, આધુનિકતા જોઈએ, મોડર્નાઇઝેશન જોઈએ, ત્યારે શરમથી માથું ઝૂકી જતું હોય છે. એક કાળ એવો હતો કે શરીરના એક પણ અંગ ઢેકાય નહીં, એની માટે વસ્ત્રોના પરિધાન હતા. જાણે આજે એવું લાગે કે શરીર બતાવવા માટે વસ્ત્રોના પરિધાન હોય. કેટલાના ભાવ હિંસા, ભાવ દયા, તમે જુઓ કેટલાના રાગદ્વેષ દ્વારા ખુરદા બોલાઈ જતા હોય, પણ આપણને એની કિંમત નથી. રાગદ્વેષ વધે એવું આપણે કંઈ કરવું જોઈએ નહીં. આપણા નિમિત્તે બીજાના પણ રાગદ્વેષ વધે એવું પણ કંઈ કરવું જોઈએ નહીં. આચારાંગ સૂત્ર આંખ ખોલનારું સૂત્ર છે, આપણને આચારમાં સ્થિર રાખનારું સૂત્ર છે. ગઈકાલે મેં તમને કીધું છે, એકલું જ્ઞાન કામ નહીં આવે, એકલી સમજણ પણ કામ નહીં આવે. તમારો સમજણ કેટલી સાચી છે, કેટલી સાર્થક અને કેટલી સફળ એ જાણવું હોય તો એનો માપદંડ એટલું જ છે, જેટલું તમે આચારમાં મૂક્યું એટલું જ્ઞાન તમારું સફળ. જ્ઞાનના ધોતે ધોતા ભલેને તમારી પાસે હોય, આચારમાં જીરો હોય, કટુ દાખલાઓ અમારી પાસે છે, હલી જઈએ છે, પણ આ અરણ્ય રુદન કહેવાય. અરણ્ય રુદન, જંગલમાં રડો કોણ સાંભળે, એના જેવી આ વાત. પર્યુષણ માળાઓ હોય, અહિંસા ઉપરના પ્રવચનો, નોન જૈન લેક્ચરરોના ચાલતા હોય 2-2 2.5 કલાક, અને પસીનો છૂટીને બહાર નીકળીને રૂમાલ કાઢવા જાય ત્યાં ખિસ્સામાંથી ઈંડા નીકળતા હોય અને એને માર્યા હોય. આવા દાખલા અમારી આંખ સામે બન્યા છે. અને છતાં આપણું ગાન પણ એવું છે કે ત્યાં દોડીએ. અહીંયા ગરમી લાગે છે, પલાટી વાળીને બેસવું પડે છે. અરે હોય ભાઈ, શાસન છે, ધર્મ છે, અને ધર્મ હંમેશા કષ્ટ સાધ્ય છે. અનુકૂળતા અને ધર્મ બેયને બહારનો ચંદ્રમા છે. બહારની પણ કોઈ અનુકૂળતા ન જોઈએ અને અંદરની પણ કોઈ અનુકૂળતા ન જોઈએ. મને બધા અનુકૂળ રહે તો જ આપણે ધર્મ કરીએ, એ પણ ન હોય.
તમને પ્રતિકૂળ હોય, પ્રતિકૂળ વર્તે, પણ મારે અનુકૂળ રહેવું હોય તો મને કોઈ અટકાવી શકે એમ નથી. મારી જાત મારા હાથમાં છે, મારી વિચારધારા મારા હાથમાં છે, મારી માનસિકતા મારા હાથમાં છે કે નહીં? હસ્તગીરી જોયું તમે? જોયું કે નહીં? બનાવનાર એક કાંતિભાઈ હતા, સિંગલ મેન. આખી જિંદગી એમણે આ હસ્તગીરી તીરથને સોંપી દીધી તન મન ધનથી, એવું કહેવાય. પણ એક વાત સમજી રાખજો કે આવા મહાન તીર્થોના સર્જન કોઈ એકલા રૂપિયાથી થતા નથી, બુદ્ધિ આવડત કળાથી થતા નથી. એની પાસે જીવનની પવિત્રતા, શુદ્ધિ અને મનનું ઔદાર્ય પણ હોય, જીવન જીવવાની કળા હોય, માનસિક સાધના જેની પાસે હોય, લેટગો કરવાની ભાવનાઓ હોય. આ લેટગો કરવાની ભાવના એ સ્વભાવની ઉમદાપણું છે. શું કરવાનું શું છે? ખડાખડી જ કરવાની હોય, ઇરિટેટ જ થવું હોય, તડફડ જ કરવી હોય, કચકચ જ કરવી હોય, પંચાયતી જ કરવી હોય, જેવા સાથે તેવા થઈને જ રહેવું હોય, જૂના અદાવતો યાદ રાખવી હોય અને 5-15 વર્ષે એના બદલા લેવાની ભાવના હોય. તમારી સાધના નાની મોટી ગમે તે હોય, ધૂળ બરાબર છે. થોડું કડવું તમને લાગશે પણ હકીકત છે. અંદર આ બધા પછડાને કચરા ઉભા રાખી અને વાસુ પૂજ્ય સ્વામીને પૂજવા જશો, નહીં ખુશ થાય વાસુ પૂજ્ય સ્વામી ભગવાન, પહેલા તારા કચરા બહાર મૂકીને આવ, કચરા બહાર મૂકીને આવ. એટલી વિકટ પરિસ્થિતિમાં આ હસ્તગીરી તીર્થનું એમણે નિર્માણ કર્યું છે. કારણ કે આપણી આબાદી જોઈને આજુબાજુના લોકો ઈર્ષ્યાથી બળતા હોય છે. એટલે અત્યારે જમાનો એવો છે, બહુ દેખાડો કરવાનો જમાનો નથી, દેખાદેખીનો જમાનો નથી. મારવાડ વગેરેના સ્થાનોમાં તમે જુઓ, 5-5, 6-6 દિવસ પ્રતિષ્ઠામાં લાખો કરોડોની બોલીઓ, જમણવારો, ધમાડાઓ થાય અને પછી જે સહન કરવું પડે છે, છઠ્ઠે દિવસે ચકલું ન ફરકે ભગવાનને પૂજવા વાળું, અને પછી જે તકલીફો ઊભી થાય, ઈર્ષ્યા તો તમને ને મને પણ છે. તો હલકા માણસને કેમ ન હોય? ये बनिए लोग कितने सुखी हो गए, कितने पैसे वाले हो गए, એમને હવે હેરાન કરો. આ આપણા દેખાડાનું રિએક્શન છે. હકીકતની અંદર હવે આપણે આત્મસાક્ષી ધર્મ કરવા જેવો છે. બધા દેખાડાઓ બંધ કરવા જેવા છે. કાલે મને કોઈ ભાઈએ ક્લિપ બતાવી વોટ્સઅપની કે આ ખાલી ગુજરાતનો દાખલો લઈએ તો એમ કોમના બેન્ડ વાળા અને ભગી વાળા આપણા 37,000 પ્રસંગ થાય વરઘોડા વગેરેના. ખાલી ગુજરાતની વાત છે, પાલિતાણાને છોડીને, અને એનો ખર્ચો બતાડ્યો 100 કરોડનો જાય છે ટોટલ એમ કોમમાં. ન ચાલે બેન્ડ વાજા વગર, ધૂમ ધડાકા કર્યા વગર ન ચાલે. આના કરતા ચડિયા તો હું કરું બસ. આમાં શાસન પ્રભાવના છે, આમાં તમારી પ્રભાવકતા છે, આમાં અમારી મોટાઈ છે. 4 બેન્ડ હોય એટલે અમારી મોટાઈ. તમારે બધાએ સમજવાનું છે. મહારાજને સમજો તો મહારાજને સમજાવવાના. બહુ વિકટ પરિસ્થિતિમાં કાંતિભાઈએ કામ કર્યું છે. અમે સખી નજરે જોયું. લોઢાના ચણા ચાવવા જેવું હતું. સાધના તમારી ઊંચી હશે પણ સ્વભાવ તમારો પિત્તળ હશે તો એ સાધના તમને કોઈ ફળ નહીં આપે. સાધના ચડે કે સ્વભાવ ચડે? સંયમ ચડે કે સ્વભાવ ચડે? આવું સાંભળવા નહીં મળે તમને. સંયમની ઊંચી સાધના કરતા પણ સ્વભાવની રોયાલિટી વધારે મહત્વની છે.
સંયમની નિર્દોષતા તે શુદ્ધિ માટે પણ આપણા સ્વભાવની દર્શકતા બહાર આવે એવું ન થવું જોઈએ. ધીરે ધીરે સમજાશો. બનવા જ છે ભાઈ. કોઈ માણસ એટલો જાણકાર નથી, થોડો અજ્ઞ છે, પૂજા કરે છે, પૂજા કરવામાં ભૂલ કરે છે. આપણે પૂજા કરવામાં માસ્ટર છીએ, 5 મિનિટ 10 મિનિટ કરીએ છીએ, ભગવાનના ભગત છીએ, સ્તુતિ સ્તવન સાર બધું આપણે આપણી જાતને ઊંચી માની લીધી છે. ઓલો જરા ભૂલ કરે અને ભૂલ કરે એટલે શું આપણને અધિકાર મળી ગયો એને તતડાવવાનો. તમે જો હાર્શ શબ્દોની અંદર એને તતડાવો છો તો તમારી પૂજાની કિંમત પણ રહેતી નથી. પૂજા પછી છે સ્વભાવ પહેલો છે. સ્વભાવની સૌમ્યતા, શબ્દોની મીઠાશ અને હૃદયની ગુણાશ, આ ગુણો સૌથી પહેલા આપણે ઊભા કરવાના છે. અને પછી જે સાધના થશે, ચાર ચાંદ લાગી જશે. અને સાધના નહીં થાય તો આ જ સાધના છે. કોઈ દુઃખી જીવને જોઈને આપણું હૃદય ભીનું ભીનું ના થાય. કરવાની શું સાધના ને? જરા કોઈ ભૂલ પડે ને આપણે તૂટી પડીએ, કરવાની શું સાધના ને? શત્રુંજય ગિરિરાજ ઉપર લાખ રૂપિયાની બોલી લે અને આપણા મનના વાસ્તવિક વિકારો જો ઓછા ન થતા હોય તો આ કરેલા ખર્ચાની કિંમત શું છે? હું તમે ન કરો એવું નથી કહેતો, કરો, લાભ જ છે, પણ સરવાળે એની કિંમત કે મહત્વ નથી. આ બધું આના માટે જ. મનની નિર્મળતા હશે, હૃદયની શુદ્ધિ હશે, સ્વભાવની સૌમ્યતા હશે, સૌજન્યતા હશે. આના કારણે તમારું પુણ્ય પણ વધતું જશે. સદગુણોની સુવાસ તમારા આજુબાજુ વાળા લોકોને પણ પવિત્ર કરશે, આકર્ષિત કરશે. આપણી દ્રષ્ટિમાં આ નથી. આ કાંતિભાઈને એક દિવસ એવું થયું કે આ બધા ત્યાંના અધર કાસ્ટ વાળા જે બધા દરબારો ફલાણા ઢીકણા જે બી હતા, કેમ કે ત્યાં કરોડો રૂપિયા લાગતા હતા. આ લોકો કરોડો રૂપિયા મંદિરમાં લગાવે છે, અમને ખાવાના ફાંફા છે. અરે ભાઈ, એ નથી વિચારતા આપણું નસીબ, આપણા કર્મ, આપણું પુણ્ય નહીં પડે. ઈર્ષ્યા, જલન, ચિલેથી. ધર્મ પણ સાચવીને કરવાનો. આપણા ધર્મથી, આપણા રૂપિયા ખર્ચવાથી, કોકના માટે કરાતી પ્રશંસાથી બીજી વ્યક્તિને ઈર્ષ્યા કે દ્વેષ ન થાય, એના કારણે કોઈ અનર્થો ન સર્જાય, એનું ધ્યાન રાખવાનું. ભગવાન મહાવીર પરમાત્માને સંગમનો ઉત્સર્ગ શેના કારણે થયો? આ જ કારણે. શેના કારણે? સભાની અંદર સૌદર મહેન્દ્રએ પરમાત્મા મહાવીર દેવની પ્રશંસા કરી. આ ધરતી ઉપર મહાવીર નામનો એક મહાન આત્મા અવતર્યો છે. હજારો દેવતા કે ઇન્દ્રોનું સામર્થ્ય પણ એની અંદર આગળ કાચા કોયલા જેવું છે. તારા ગુણાનુરાગી છે ઇન્દ્ર. વખાણ કર્યા ભગવાનના. ટિપ્સ: અયોગ્ય વ્યક્તિ આગળ ક્યારે કોઈ સારી વ્યક્તિના વખાણ કરતા પણ લાખવાર વિચાર કરજો. સારી વ્યક્તિના વખાણ સારા છે, પણ ઓલી અયોગ્ય વ્યક્તિ છે એટલે એના સારા શબ્દો પણ સાપને દૂધ પીવડાવવાનું કામ કરશે. સંગમનો દાખલો તાજો. આ સાંભળ્યું ને, અરે બેસ બેસ, આ ઇન્દ્રનું ભેજું ગાયબ થઈ ગયું છે. અમારી શક્તિ, રિદ્ધિ, સિદ્ધિ અપરંપાર. અમારી શક્તિ આગળ કોઈ માનવની શક્તિનો કોઈ વિસાદ છે? અને ખોટા બકવાસ કરે છે આ ઇન્દ્ર. હમણાં જાવ ને હમણાં પટકી નાખો. સંગમના મનની અંદર મહાવીર પરમાત્મા પ્રત્યે જે દ્વેષ ભાવ જાગ્યો, એની પાછળનું કારણ
ઇન્દ્ર મહારાજાએ ગુણાનુરાગથી કરેલા પરમાત્મા મહાવીર દેવના વખાણ આ કારણ હતા. વખાણ ખોટા નહોતા, ગુણાનુરાગ ખોટો નહોતો, પણ ખોટી વ્યક્તિ આગળ થયો અને એને ખોટી રીતે પકડ્યા. જીવન જીવવાની કળાની આ બધી ટિપ્સ છે. વખાણ પણ યોગ્ય વ્યક્તિ પાસે જ થાય. ગુણાનુરાગ આપણો સાચો છે, પણ કોકની પ્રશંસા કરતા પણ વિચાર કરજો કે આની પ્રશંસા કોકના દ્વેષ કે કોકના ઈર્ષ્યામાં નિમિત્તભૂત તો નથી થતી ને. ખબર પડી જાય, બધી પડે. બજારમાં ગ્રાહકોને ઓળખતા નથી તમે? માણસ પાસે બધી સેન્સ છે અને તમારી પાસે સેન્સ હશે તો એ માણસને ઓળખવાની સેન્સ પણ આવી જશે. ખબર પડી જાય ભાઈ, એનું જીવ દળ જ કેવું છે એના પરથી ખ્યાલ આવી જાય. અને ના આવે તો 1-2-4 વારના અનુભવ પરથી આવી જાય. તમે સામેવાળી વ્યક્તિના વખાણ કરો છો, એને ગમે છે કે નથી ગમતા, એના ફેસ રીડિંગ ઉપરથી ખબર પડે કે ના પડે? પડે છે ને? બહુ ઈઝી વાત. એક ઠેકાણે વાંચેલું કે મનનું એવું એક પણ પ્રતિબિંબ નથી જે મોઢા ઉપર તરવરિયા વગર રહે. આના પરથી સમજી જાઓ. આ એક લીટી ઉપરથી સમજી જાઓ. તમારા મનના ભાવો, હૃદયના ભાવો જે પણ છે, ઇનર એક્સપ્રેશન એ મોઢા ઉપર દેખાયા વગર રહેતા નથી. અને જેની પાસે આ માઉથ એક્સપ્રેશન પરખવાની કળા છે, તરત ખ્યાલ આવી જાય. આયો સંગમ, 20 ઉત્સર્ગો કર્યા, હાર્યો અને ગયો, પણ ભગવાનને આટલા ઉત્સર્ગો સહન કરવા પડ્યા. એમાં કારણ જો કોઈ હોય તો ઇન્દ્રે પરમાત્માની કરેલી પ્રશંસા. એમના કર્મની ભગવાનના કર્મ છે ને એ સેકન્ડરી મેટર છે. બનવાકાળ બનવાનું હોય એટલે જ ઇન્દ્ર મહારાજાથી પ્રશંસા થઈ. પણ આપણે સાવચેત રહેવાનું છે. અયોગ્ય વ્યક્તિ આગળ સારી વાત પણ કહેવામાં જોખમ છે. અને જૈન શાસન છે ને એટલે ઉમદા અને સૂક્ષ્મ રીતે તમારા સદગુણોને વિકસાવવાની વાત કરે છે કે જે બીજા કોઈ ધર્મે કરી નથી. દરબાર એક દિવસ આવ્યો, જીલસી ઈર્ષાથી બળતો હતો અને કાંતિભાઈને ખૂબ ઠોક્યો. કેમ કે જે તે સમયે કરોડો રૂપિયા હસ્તગીરી તીર્થમાં વપરાતા હતા. ઈર્ષ્યા એટલી થઈ કે આ લોકો કરોડો રૂપિયા મંદિરમાં લગાવે છે, અમને ખાવાના ફાંફા છે. ખૂબ માર્યો, લોહી લુહાણ થઈ ગયા કાંતિભાઈ. આપણું જે અપમાન કરે, આપણને જે ગાળો દે, આપણને ડિફેમ કરે, આપણને હેરાન કરે, આપણને મારે, આપણને અદમુઆ કરે, એના પ્રત્યેની આપણી માનસિક એટીટ્યુડ કેવી હોય? તિરસ્કાર. કેવી હોય? તિરસ્કાર. તિરસ્કાર. કેવી હોવી જોઈએ? સૌમ્ય. પરમાત્મા મહાવીર દેવની આ જ વાત હતી. પ્રેક્ટિકલી ભગવાનને ઘણાએ માર્યા, ડિફેમ કર્યા, અપમાનિત કર્યા, ગાળો દીધી, હેરાન કર્યા, દુઃખી કર્યા, ઉપસર્ગો કર્યા, પરીક્ષાઓ આપ્યા, મરણાંત કષ્ટો આપ્યા. એ વખતે પરમાત્માની માનસિક એટીટ્યુડ આ વ્યક્તિઓ પ્રત્યે કેવી હતી? કેવી હતી એમ કહો. અને આપણી કેવી? નથી કરવી કમ્પેરિઝન. મહાવીર બનવું છે, મહાવીરની વાતો કરવી છે, મહાવીરના શાસનમાં રહેવું છે,
મહાવીરના પરમાત્મા તરીકે આપણે સ્વીકારવા છે. મહાવીરની મોટી મોટી વાતો આપણે કરવી છે, પણ મહાવીરે જે ટ્રેક અપનાવ્યો છે આપણે અપનાવવો નથી. મહાવીરને ગમે તેટલું માનશું ને તો એ ટ્રેક ઉપર એક ડગ નહીં માંગી શકીએ આપણે. મહાવીરના નામે કરોડોની બોલી બોલશું તો એક ડગલું આગળ નહીં વધી શકે. જો મહાવીરના આ ઇનર ટ્રેક ઉપર જવાનો આપણે પ્રયાસ નથી કર્યો તો ભગવાને આંતરિક જીવન કેવું જીવ્યું છે. ભગવાને 12.5 વર્ષમાં આવા સંયોગોમાં આવી ઘટનાઓમાં કેવો રૂપ અપનાવ્યો છે. આ જ રૂપ આપણે અપનાવશું તો આપણે મહાવીરના ટ્રેક ઉપર છે એવું કહેવાશે. જે દરબારે ઘોર માર માર્યો છે, પણ આ કાંતિભાઈ શું શ્રાવક હતા, સાધક હતા, સમજદાર હતા, પરમાત્માની આજ્ઞાને પાળનારા હતા, સ્વભાવથી સૌમ્ય હતા, કર્મની ફિલોસોફીને જાણનારા હતા. તમે કીધું એમ હમણાં આ તો દરબાર તો નિમિત્ત છે, મારા કર્મે મને ધુલાઈ કરી છે. તમે પણ વિચારશો ને આવું. હવે આ વિચારધારાની સચ્ચાઈ ત્યારે પ્રગટ થાય જ્યારે પરીક્ષા આવે ત્યારે. બોલવાથી નથી, આપણે તો સંતાના સાગર, આપણને કોઈ અસર જ નથી થતી. ડંપાસ મારવામાં ક્યાં વાંધો છે? પરીક્ષા આવે ત્યારે આ જ કાંતિભાઈને અઠવાડિયું 10 દિવસ થયા અને ખબર પડી કે જે દરબારે ઢોલ પીટાઈ કરી છે એ દરબારની પત્ની સખત માંદી પડી છે. આપણા જેવી ઘટિયા માનસિકતા હોય ને તો પહેલો વિચાર સાલો એ જ લાગનો હતો. શું વિચારીએ? કોઈ જાતના વાંક વગર માત્ર ઈચ્છા કે દ્વેષના કારણે મારી ઢોલ પીટાઈ કરી ઉપરવાળો જાગે છે. ઉપરના રાજના દેર છે પણ બધી ચાલુ થઈ જાય. અને અંદરથી ગલગલિયાઈ ચાલુ થઈ જાય. ભગવાન જાગે છે, દરેકને પોતાના કર્મના ફળ મળે છે. સાલો ઈ જ લાગનો હતો. આપણે ન કર્યું તો ઉપરવાળાએ કર્યું. કર્મ સત્તા આંધળી નથી, બધું જોઈ કંઈક વાત, પણ અંદરથી એક જ વાત આપણને ગમે. મને હેરાન કર્યો ને ઉપરવાળાએ એને હેરાન કર્યો. એની પત્ની સખત બીમાર પડી. અને આવા સંયોગોમાં જો તમારા સ્વભાવની સૌમ્યતા ન હોય, મનનું ઔદાર્ય ન હોય, ભૂતકાળ ભૂલી જવાની તૈયારી ન હોય, લેટકો કરવાની તમારી ભાવના ન હોય, પરમાત્મા મહાવીરના ટ્રેક ઉપર ચાલવાની આપણી તૈયારી ન હોય તો આખું પરિણામ જુદું હોય. પણ આ કાંતિભાઈ જુદી માટીના માણસ હતા. કાંતિભાઈને ખબર પડી કે મને જે દરબારે ઢોર માર માર્યો છે એની પત્ની બીમાર છે, જીપ લઈને ઉપડ્યા એના ઘરે. આ સાધના છે, આ સાધકપણું છે. ગયા જોઈ તો પત્ની સખત બીમાર હતી. ઓલો કડકો હતો, હોસ્પિટલ કે દવાખાને લઈ જવાના પૈસા નતા. કાંતિભાઈને જીપ જોઈને ઓલો તો થતરી ગયો. અલગ વિચારમાં કે કોઈ પોલીસ લઈને આયા લાગે છે, મને પકડાવવા માટે, ખુરદો બોલાવવા માટે આયા લાગે છે. અને કાંતિભાઈએ કીધું ક્યાં છે તારી પત્ની? લાવ આટલી બધી બીમાર છે, હોસ્પિટલ લઈ નથી ગયો. શેઠ મારી પાસે એવા કોઈ પૈસા નથી કે કાલે 5-25 હજારનું બિલ આવે તો એની ચિંતા ન કર. કાંતિભાઈએ પોતાની જીપમાં દરબાર અને એની પત્નીને બેસાડ્યા, હોસ્પિટલ લઈ ગયો, સારવાર કરાવી, બિલ ચૂકવ્યું અને એની પત્નીને સારી કરી. નેત્ર દીપક એક્ઝામ્પલ છે. સાધનાની સંખ્યા આપણને નહીં તારે. એટલા સામાયિક, એટલા પ્રતિક્રમણ, આટલા વર્ષથી ભગવાનની પૂજા, આટલા વર્ષથી જોવે, સારું છે. તમે મારી શૈલીને અન્યથા નહીં લેતા, સારું છે, કરવા જેવું છે. પણ એના કરતા મહત્વનું શું છે એ હું કહેવા માંગુ છું.
સાધનાના ક્ષેત્રમાં સંખ્યાનો માપદંડ અકિંચિતકર છે. તમે કેટલી સાધના કરી, ક્રિયા કરી, તપ ત્યાગ કર્યા, એના કરતા કેવા કર્યા છે એ મહત્વનું છે. પર્યાય કરતા પરિણતિની કિંમત વધારે છે. હૃદય ભીનું ભીનું જોઈએ. આચારાંક સૂત્ર પહેલું અધ્યયન શસ્ત્ર પરિજ્ઞા એનું નામ છે. અને આ શસ્ત્ર પરિજ્ઞામાં આ જ વાત છે, તું તારા આત્માને ઓળખ અને બધાને તારા આત્મા જેવા અત્ત સમમ મનને જ છપ્પી એકાય છએ છ ખાઈના સૂક્ષ્મ અને ભાદર જીવોને તારા આત્માની જેમ સમજ. આટલું ભાન આવશે તો તીવ્ર રાગના કારણે, સુખની લાલસાના કારણે અને અનુકૂળતા ભોગવવાની કારણે જે તીવ્ર રાગાદી થાય છે, પાપ કર્મ બંધાય છે, હિંસાદી થાય છે, આપોઆપ છૂટ્યા વગર રહેશે નહીં. કાલે માર્મિક પદાર્થ તમને બતાડ્યો અષ્ટકમાં મહોપાધ્યાયજી મહારાજ વાળો. તમે ધ્યાન કરશો તો તમારા રાગાદી તૂટશે એવો કોઈ એકાંત નથી. પણ તમે રાગના દુષ્પરિણામો, અપાયો અને અનર્થોનો વિચાર કરો. શું શું ભોગવવાનું છે એમ કહો તો ખરા. દેવલોકમાં ઇન્દ્ર મહારાજા ઇન્દ્રાણીઓને અપ્સરાઓ સાથે જે ઉત્કૃષ્ટ કોટીના સંસારના સુખ ભોગવે છે, એની સામે આપણા સ્ત્રીના સુખ તો કાળા કોયલા બરાબર પણ નથી. રાજા મહારાજા અને ચક્રવર્તીઓ જે ખાન પાનના સુખ ભોગવે છે, પ્રકાશભાઈ કોનું દૂધ પીવાનું? અમૂલ ડેરી. શું કરવાના કરોડપતિ તમે ઘરના? દૂધના ઠેકાણા નહીં, ઘીના ઠેકાણા નહીં, અનાજ કેમિકલોથી ભરેલા જે કેન્સરોના કેન્સરો ઉભા કરે તમને. શાકભાજી સડેલા. એક બેન મને કહેતા હતા ઘરમાં શાકભાજી એને ધોવાનું મશીન લાયા છે. હશે, તમને ખબર જ હશે. શાકભાજી ધોવાના લાવીને પરચેસ કરીને એની અંદર નાખવાના, એટલે બધું એક્સટર્નલ કેમિકલ ફલાણું ઢીકણું હોય એ બધું જતું રહે. આપણે માનીએ જતું રહે ને થોડા ચોખ્ખા થઈ જાય. આ બેનના શબ્દોમાં કહું, મને કે મારા સાહેબ શાકભાજી મશીનમાં નાખ્યા પછી એવી દુર્ગંધ આવે કે આપણે નજીક ના જઈ શકીએ. આ આપણે ખાવાના પુણ્ય. હવે છોડવું છે તો આમાં છોડવા જેવું જ છે એમ કહું છું. આને લઈને ચીકણા કર્મ બાંધવાના. આટલો સુખ ભોગવ્યું અને આટલા કાળનું દુઃખ મળી ગયું. રાગ અને દ્વેષના અપાયનું ચિંતન. તમારા રાગ દ્વેષને ઓછા કરવાનો રામબાણ ઉપાય છે. સૂક્ષ્મ વાતો જૈન દર્શન સિવાય ક્યાંય નથી. બોલો, અનુમોદનાની વાત ક્યાં છે જૈન દર્શન સિવાય? ભોગ ભોગવો, સુખ ભોગવો, એમાં તો પાપ લાગે. અને તમે ન ભોગવો અને ખાલી તમે વિચાર કરો અથવા તો બીજા ભોગવે છે એની અનુમોદના કરો તોય તમને પાપ લાગે. આવું ક્યાં બતાડ્યું? વિના ખાધા વિના ભોગવ્યા ભોગતો કર્મ બંધાય. આર્ત ધ્યાન મીટે નહીં કીજે કવણ ઉપાય. કોકને BMW ગાડી ચાલે, આપણે પણ BMW ના માલિક ક્યારે બનશો? 2 લાખનો એપલનો મોબાઈલ આપણી પાસે ક્યારે આવશે? વિના ખાધા વિના ભોગવ્યા ભોગત કર્મ બંધાય. આયો નથી, મળ્યો નથી, ભોગવ્યો નથી, કશું જ નહીં, અને છતાં પોઝિટિવ અનુમોદના કરો તો એના પણ પોઝિટિવ કર્મ, નેગેટિવ અનુમોદના. 7 પ્રકાર ભગવતો એ ભોગ નિવૃત્તિ વગેરે ગ્રંથોમાં, 10:45 વગેરે ગ્રંથોમાં અમારા જેવા નાના અગ્ન સાધુઓને એટલા બધા ચેતવ્યા છે કે જેની કોઈ સીમા નહીં. ગોચરી ઓરવા માટે તમે જાઓ છો, કોઈનો આલિશાન બંગલો જોઈ અને કોક સાધુના મનમાં પણ વિચાર આવી જાય ને,
ગોર્જિયસ બંગલો, શું જબરજસ્ત કોટીનો બંગલો છે, સાધુ પણ મરી જાય. વિચાર નથી કરવાનો શું બંગલો. અનુમોદના, ચીકણા કર્મ, ખાલી વિચારથી. રામ સૂત્ર કહે છે, તમે જુઓ આખી કર્મબંધની પ્રક્રિયા તમને ખબર. આપણી વાત છોડો, દેવતાનું સુખ કેટલું, દેવતાની શક્તિ કેટલી, દેવતાની અનુકૂળતા કેટલી, દેવતાના ભોગો કેટલા, દેવતાના આયુષ્ય કેટલા, દેવતાનું શરીર કેવું, દેવતાની નિરોગીતા કેવી, બધું એક્સ્ટ્રીમ. આ કે ના તો જી સર. છે કોઈ દુઃખ સંસારમાં તમને ખબર નહીં હોય. આ રાગની અનુમોદનાના પાપે તમે જાઓ છો ને, સ્વિટ્ઝરલેન્ડ ગયા અને ગઈને વાવ 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 મરી ગયા જો વાવ કરવા ગયા તો વોટ એ ગ્રીનરી. બહુ છે. તમને લોકોને ઠેકાણે લાવવા બહુ મુશ્કેલ છે, કેમ કે એટલા રાગ અંદર ઘૂસી જામીને ઘૂસ્યા છે. યુએસ જઈને આવનારા મારા સાહેબ અહીં તો કઈ નથી. ત્યાંના તમે કિલોમીટરના રસ્તાઓ તમે જુઓ, બંને બાજુ ગ્રીનરી. પોલીસ સમજ્યા મને તો આવડતા નથી નામો, એટલી ચેરીઓના ચેરીઓ, કોઈ ખાનાર ન હોય એટલી ગ્રીનરી. એવા ફૂલો કે આપણે આ બોલતા અમને તો દયા આવે. વિના ખાધા વિના ભોગવ્યા. પાંદડા તો હોય જ નહીં, ઝાડમાં એકલા ફૂલો. અરે વાત જે બી છે છોડો ને યાર, તમારું શું એમાં કલ્યાણ થવાનું. જોયું ને યુએસ આ બધી વાત છે ને. જ્યાં આંતરિક જાગૃતિ નથી ત્યાં બધા તોફાનો છે. સંસાર છોડી ન શકો તો એટલું તો નક્કી કરજો કે સંસારના આવા કોઈ પણ અનુકૂળ વિષયો જોયા પછી કદાચ તમે એનો ત્યાગ ન કરી શકો તો એના ચોરી ઉપર સીના ચોરી તો નહીં જ કરીએ, અનુમત્યા તો નહીં જ કરીએ, ભાવ તો નહીં જ કરીએ, ચાર માણસને એની પ્રશંસા કરી અનુમોદનાના ચીકણા કર્મો તો નહીં જ બાંધીએ. નીકળી જાય છે સર. હા, વગર કે તોય નીકળી જાય છે. કહેવાય જાય. અત્યારે વર્તમાન કાળે હિન્દુસ્તાનની અંદર સુપ્રીમ કોર્ટના ભણેલા ગણેલા સજ્જન વકીલોનું એક વાક્ય છે કે હિન્દુસ્તાનમાં કોઈ પણ ગુનાને જોઈએ એવા કાયદા નથી, સજા નથી, માટે ગુનાઓ બેફામ વધે. તમને આ બધા વિચારોની સજા દેખાતી નથી એટલે આ છૂટતું નથી. તમારો નાનામાં નાનો સાધુ હશે ને, તમારા ઘરમાં ઓરવા આવશે ને, તમારા ઘરની અંદર ટીવી ચાલતું હશે ને, તમને 60-70 વર્ષ થયા હશે અને તમારું આ સેન્ટેન્સ જે છૂટતું નથી જાણવા છતાં, અને અમારો 7 વર્ષનો બાળ મુનિ હશે, ઘરે આવ્યો હશે, ટીવી ચાલતું હશે, તો શું હશે? એની આંખ એના પર જશે એમ કહો છો કે માણસ તો તમે છો ને એ છે. પણ એક અભ્યાસથી ઘોટ્યું છે, મારે ન જોવાય, પાપ લાગે. ભૂલથી પણ જો આંખ જતી રહેશે, ચીકણા કર્મ બંધાશે. આટલું નોલેજ છે, નોલેજ ઇમ્પ્લિમેન્ટ કરેલું. આંખ ફેરવી લેશે અને ક્યાં નીકળી જશે ખબર નહીં પડે. તમને મન મળ્યું છે, એને મળ્યું છે, તમને શરીર બધું જ આપણને સરખું છે. 70 વર્ષની ઉંમરે પણ છૂટતું નથી અને 7 વર્ષની ઉંમરે આખી માનસિકતા બદલાઈ ગઈ. નથી ઇમ્પોસિબલ કશું. આપણા હાથમાં છે આપણું હાથ.
તલવાર જો આપણને દેખાતી હોય ને તો સીધા થયા વગર રહેવાય નહીં. હિન્દુસ્તાનમાં બધાને ગુનાહ કરવાની છૂટ છે, કેમ કે કાયદો જ નથી ને સજા જ નથી. બાંધો તમે ખુલ્લા રોડ ઉપર ગમે તેવા ધર્મસ્થાનો બાંધવા હોય તો બાંધો, ગમે તેવા આતંક મચાવો તમે, સજા જ નથી. પણ જ્યાં થોડી પણ સમજણ હોય, ઇનર અવેરનેસ હોય, ના થાય કશું. આજે વાત કરવાની હું ભૂલી ગયો, પણ અમારા સાધ્વીજી ભગવંતો જે ગ્રુપના છે, દિવ્ય દર્શિતાજી ચૌઠાણા સંઘમાં બિરાજમાન છે, એમના વડીલ દાદા ગુરુ જીત વિજયજી મહારાજ. જીત વિજયજી દાદાના હુલામણા નામે પ્રસિદ્ધ. એક વાત સમજી રાખો, પહેલાના આચાર્યો છે ને કદાચ ઓછું પણ ભણેલા હોય ને પણ બહુ સરળ અને બહુ પાપભીરુ. આ બે વિશેષણ યાદ રાખો. જ્યારે અમારા જેવા વિદ્વાન આચાર્યો તમને મળશે, પણ અમારામાં એવી સરળતા પણ નથી ને એવી પાપભીરુતા પણ નથી. વિદ્વત્તા કદાચ હશે, વાકછટા હશે, ઓરેટરી હશે, હોશિયારી હશે, બધું પૂર્વકાળમાં આ નહોતું. પૂર્વકાળમાં સરળતા હતી અને પાપભીરુતા હતી. કલાપુંસુરી મહારાજને આપણે જાણ્યા, જોયા, સાંભળ્યા, માણ્યા. એમના ગુરુ કનકસુરી દાદા, એમના ગુરુ જીત વિજય દાદા. બરાબર છે ને? બહુ ખ્યાલ નથી એટલે જ. આદ્ય સ્થાપક જેટલા પવિત્ર હોય, પાછળ આખો સમુદાય એટલો પવિત્રતાથી ફાલતો ને ફૂલતો હોય. જે તે સમયની એક ઠોસ માન્યતા જૈન શાસનમાં હતી. કોઈ પણ છોકરીને દીક્ષા લેવી હોય તો ક્યાં જાવ ભાઈ? કનકસુરી દાદા પાસે જાવ. કલાપુંસુરી મહારાજનો સમુદાય એટલે શું બીજું તમે બિલીવ નહીં કરો. મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે, મેં કોઈ અમારા ભુવન ભાનુસુરી મહારાજ પાસે પણ કોઈ દીકરી આવતી હતી ને તો ત્યારે કહેતા હતા, પ્રેમસુરી મહારાજ પાસે આવતી હતી. પ્રેમસુરીશ્વરજી મહારાજાએ પોતાના જુવાન સાધુઓની સુરક્ષા માટે સાધ્વી સમુદાય રાખ્યો નહોતો. મારે સાધુને તૈયાર કરવાના છે, મારે સાધુઓને સુવિહિત બનાવવાના છે, વિદ્વાનની સાથે આચાર સંપન્ન બનાવવા છે. અને હું જો સાધ્વી સમુદાય રાખીશ, સાધ્વીઓની અવર જવર થાય, આ થાય, તે થાય, જુવાન સાધુ હોય, મારે સાધ્વી સમુદાય નહીં જોઈએ. અને પ્રેમસુરી મહારાજ પાસે કોઈ પણ બેન પ્રતિબોધ પામી, રામચંદ્રસુરી મહારાજના વ્યાખ્યાનથી, ભુવન ભાનુસુરી મહારાજના વ્યાખ્યાનથી પ્રતિબોધ પામે, અભિપ્રાય લેવા આવે, સાહેબ ક્યાં દીક્ષા લેવી? તો પ્રેમસુરી મહારાજ પણ કહેતા હતા, જાઓ કનકસુરી દાદા પાસે, કલાપુંસુરી મહારાજ પાસે. આ મહાત્માઓ પાસે સરળતા, પવિત્રતા, આરાધકતા અને પાપભીરુતા હતી. એટલે એમના જીવનની અંદર એક વિશિષ્ટ શુદ્ધિ અને સિદ્ધિઓ ઊભી થતી. અત્યારે સમય થઈ ગયો છે, નહીં તો મેં એવી વાતો બી સાંભળેલી. આમ તમે એક વાત સમજજો કે આમ સરળ માણસ હોય ને એની પાસે સહજ સિદ્ધિ હોય, મોઢામાંથી કંઈ બી બોલે ને થઈ જાય. એટલા એવા આ કનકસુરી દાદાના, અમે તો મુંબઈની અંદર કાગળ સમુદાયના હજારો શ્રાવકો, અને કલાપુંસુરી મહારાજ આવે ને એટલે અમારા હેમચંદ્રસુરી મહારાજ પાસે જ આવે. બધા તિથિ આવે કનકસુરી દાદાની એટલે સાહેબને કે પુણાનું વાત કરો ને. મુંબઈની અંદર વર્ષો વર્ષ સુધી અમે કનકસુરી દાદાની તિથિની ઉજવણી અમારા ગુરુદેવે કરી. ઉત્તમના ગુણ ગાવતા. અને એ વખતે સાહિત્ય વાંચવાનું થતું હતું, અનુભવો સાંભળતા હતા.
કોઈના રોગ હોય, કોઈની તકલીફો હોય, કોઈની મુશ્કેલીઓ હોય, કોઈના અસાધ્ય સંકટો હોય, અને આ કનકસુરી દાદા જરા કંઈક બોલે, કંઈક મંત્ર આપે, ઓકે, અસાધ્ય બધું સાધ્ય થઈ જાય. સરળતા, પવિત્રતા, શુદ્ધિ. જીત વિજય દાદા એટલે આ કલાકુંસુરી સમુદાયના એક બીજ કહેવાય, પાયો કહેવાય કે મૂળ કહેવાય. અમારા પ્રેમસુરી દાદા એટલે અમારા સમુદાયના મૂળ કહેવાય. આ મૂળ પવિત્ર હતા, શુદ્ધ હતા, પ્રભાવક હતા. તો આજે પણ આપણે જોઈએ છે આ કલાકુંસુરી મહારાજનો સમુદાય, અને આજે તેમની પાછળ પણ હજારો સુરવીર સાધુ અને સાધ્વીજી ભગવંતો જૈન શાસનને કેટલું પ્રભાવિત અને ઝડપતું રાખી રહ્યા છે. આ બધો પ્રભાવ આદ્ય સ્થાપકોનો હોય છે. જીત વિજયજી દાદા એટલે એમના આદ્ય સ્થાપક. પ્રેમસુરી દાદા અમારા આદ્ય, અને બધા સમુદાયના આવા આદ્ય સ્થાપકો એવા પવિત્ર પ્રભાવક હોય છે, જેના કારણે મેં કીધું નતું તમને, અને પ્રેમસુરી દાદા હતા એ વખતે ટોટલ 4 સાધુઓ હતા, ટોટલ. અને આજે પ્રેમસુરી દાદાના 1500 થી વધારે સાધુ. હોશિયારીથી નથી થતા, વિદ્વત્તાથી નથી થતા, પ્રવચનથી નથી થતા, ભક્તો બનાવવાથી નથી થતા. એક્સ્ટ્રીમ સરપ્રાઇઝિંગ વાત તમને કહું તો એ છે કે આટલા સાધુના સર્જન પ્રકાશભાઈ પ્રેમસુરી મહારાજના આજે 1500 સાધુને એમની હાજરીમાં પણ 250-300 જેવા સરપ્રાઇઝિંગ ડિટેલી છે કે પ્રેમસુરી મહારાજે પોતાના જીવનમાં નોટ અ સિંગલ એક પણ પ્રવચન કર્યું નથી. ગુરુસ્તુ મૌનમેવ વ્યાખ્યાનમ. ગુરુનું મૌન એ જ વ્યાખ્યાન છે. ગુરુના આચાર્ય જ વ્યાખ્યાન છે. ગુરુની શુદ્ધિ અને પવિત્રતા જ વ્યાખ્યાન છે, જે આ પૂર્વ પુરુષોમાં હતી. સમય થોડો પડતો આવ્યો છે, કાળ વગેરે નિમિત્તો વગેરે બગડ્યા છે, એટલે છતાં પણ ભાંગ્યું તો એ આ ભરૂચ છે. હજી સરસ મજાનું શાસન ચાલે છે. આજે જીત વિજય દાદાને પણ આપણે ભાવથી નમસ્કાર કરીએ. આચારામ સૂત્ર કહે છે, તારા આત્માને તું જો, રાગદ્વેષના અપાયોનું ચિંતન કર. રાગદ્વેષના અનર્થોને અપાયો કેવા છે એની વિશેષ વાત આપણે આવતી